આ પારેવડાને તો આ રવિ પીખીને જ રહે. मान मान बचावी निकलो. मान मान बची निकलो. भाई આવી હાલતમાં શું છે? કોણ છો તમે? આવી કા હાલત થઈ ગઈ તમારી? શું કામ છે તારે મારું? તને કોઈ બોલાવી હે કણે? નીકળ જા વીજા. ભાઈ કઈ થયું? પણ તું મને પૂછવા વળી કોણ કે હું થયું નથી થયું? જો પણ તમે એટલી રાડું કા પાડો? હું ખાલી તમારી આ હાલત જોઈને આવી. અને આમ જોવો તો ખરા, કઈ થયું હોય તો કયો, હું કોઈકને બોલાવું. તું શું કરી દઈશ મને? તું શું કરી હું દઈશ? આ મારું કાયમનું છે. તારે આટલો બધો જીવ બાળવાની જરૂર નથી. નીકળ જા. ભાઈ આમ છો. તને ના પાડી ને, સમજાતું નથી તને? ભલે તમે ના પાડતા. આમ તો જો માણસાઈની રીતે આવી હટાણે તમે અમારા ગામમાં આ જમીન ઉપર તમારે કોઈકની મદદ જોતી હોય તો કયો, હું આજુબાજુમાંથી કોકને બોલાવીને લઈ આવું. કઈક વાત કરો. મારે કોઈની મદદની જરૂર ન હોય, પણ આજે મારી ઉપર અચાનક હુમલો થયો ને એટલે ઘા થઈ ગયો. જો મારી પાસે હથિયાર હોત ને તો નેન્યા પૂરા કરી નાખે. એટલે હા, તમને મારપીટથી કોઈ બીક નથી લાગતી? ક્યાંથી બીક હોય? કાયમનો મારો આ જ ધંધો છે. કાયમનો ધંધો? તમને તમારા મા બાપ કઈ કહેતા નથી આવી રીતે રોજ મારપીટ કરીને આવો તો? કોણ મને કે? મારા ઘરમાં કોઈ નથી. નથી મારા મા બાપ કે નથી કોઈ ભાઈ બહેન. હવે સમજાણ કે આવડે રસ્તે હું કામ. હા, પરિવાર નો હોય એટલે માણાની હાલત આવી જ થઈ જાય. તમે જણ માણા હો ને તો બાંધી હગો, તમે બાયું નો બાંધી હગી. મને તે નથી સમજાતું. હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી. લાગ્યું છે મને તો તમે કાં રોવો છો? કેમ કે આપણા બેયની હાલત એક પીકી. તમારે ઘર નથી ને પરિવાર નથી ને મારે નથી. આ ગામમાં મારું હારું હોય. માવતર નથી મારા, અને માવતર વગરની જિંદગી કેવી હોય મને ખબર. ટાણે કટાણે જ્યારે એની જરૂર પડે ત્યારે આપણા પડખે ન ઉભા હોય. અને આ દુનિયા ઈ લાચારીનો બહુ ફાયદો ઉપાડે. બેની હાલત એક સરખી જ છે. જો તમે મને ભાઈ કીધો છે ને, મારા દુનિયામાં કોઈ નથી. આજથી તમે મારા બેન છો. જ્યારે આ ભાઈની જરૂર પડે ને ત્યારે આ ભાઈને યાદ કરજો. ભાઈ જીવ દેવા હાજર છે. મારી પાસે બીજું કઈ નથી. રૂમાલ બાંધું તો રાખડી સમજી લી. કાંઈ વાંધો નહીં, બાંધી દે તારા ભાઈને રાખડી. આ કાંડું કેટલા વર્ષોથી સૂનું હતું.
ખાલી એક એટલી મારી વાતનું માન રાખીશ. બોલ ને બે. આમ મારી પીઠ મૂકી દઈશ. તું બીજો કોઈ પણ કામ ધંધો ગોતી લે. આ રસ્તો પકડમાં. બેન, તે મને કીધું છે ને, સમય આવશે ને બધું મૂકી દઈશ. પાકું? મારું તને વચન છે બેન. હારું, હાલ મારા ઘરે હાલ. બેન, આજે તે મને રાખડી બાંધી છે ને, એટલે ભાઈ હોવાના નાતે હું તારા ઘરે આવું છું. હાલ બેન. શું વાત કરે? એ લોકોની એટલી હિંમત કે મારા માણસ રવિ પર હુમલો કર્યો. મને લાગે છે હવે એના દિવસો ભરાઈ ગયા છે. આ ભૂલની સજા એને ભોગવવી પડશે. શેઠ, આવી ગયો હું. મને મળી ગયા સમાચાર, પણ એ લોકોની આટલી બધી હિંમત ખુલી ગઈ, એમાં તારી કઈ કમજોરી હતી? શેઠ, મારી બસ એક જ કમજોરી હતી કે હું એકલો હતો. એને મારી પીઠ પાછળ ઘા કર્યો. રવિ, અમે હથિયારો લાવી દીધા છે, એ બધા માણે મૂકવા લાવ્યો છું. મારી ભૂલ જ એટલી હતી કે મારી પાસે હથિયાર નહોતું. તો તને દેખાડી દે કે રવિનો શું પાવર છે. હવે એક વાત ધ્યાનથી સાંભળ. આજ પછી હથિયાર વગર અને એકલા તારે ક્યાંય જવાનું નથી. ભૂલ નહીં કરતો કોઈ દિવસ. હા શેઠ. તારી ઉપર ઘા કરીને એ લોકોએ બહુ મોટી ભૂલ કરી છે. એને ઘા મારી ઉપર કર્યો છે. હા શેઠ, હજી એક મારે બીજી વાત કરવી છે. હા તો બોલ. શેઠ, આ કામ મારે હવે ઓછું કરી નાખવું છે. રવિ, ઓછું કરી નાખવું છે એટલે શું કહેવા માંગે છે તું? શેઠ, જ્યારે હું તમારું મોઢું જોઉં છું ને, ત્યારે મને એમ થાય છે કે મારે આ કામ ન છોડવું જોઈએ. પણ બીજી બાજુ હું એવું વિચારું ને કે મારે પરિવાર વસાવો છે, ત્યારે તો મને એમ જ થાય છે કે આ કામ હવે હું છોડી જ દઉં. રવિ, એક માય કાંદલો અને બીકણ માણસ હતો તું. તને મેં નીડર બનાવ્યો. તારા મોઢામાં જીભ નહોતી. તને પડકાર કરતા શીખવાડ્યું. હાથ કોઠાના યુદ્ધ લડતા તને શીખવાડ્યું મેં. અને આજે જ્યારે લડાઈ માટે મેદાનમાં ઉતારવાનું થયું, ત્યારે મેદાન છોડવાની વાત કરે છે. કાયર છે તું. શેઠ, મને આ કામ છોડવાનો શોખ નથી. મારે તો આ કામ કરવું છે, પણ મારો પરિવાર વચ્ચે એ મને કામ નહીં કરવા દે. કોણ રોકશે તને આ કામ કરતા? શેઠ, આટલો ટાઈમ લગી તો હું એકલો હતો. મને કોઈ દિવસ મારી જિંદગીની બીક નથી. પણ કાલ સવારે મારો પરિવાર વસે અને મારો આ ધંધો મારા પરિવારની કમજોરી બની જાય તો ક્યારે કયો દુશ્મન ઘા કરે એનું કાંઈ નક્કી નથી. શેઠ, રવિ, આ ગામની અંદર જ્યાં લગી હું જીવું છું ને, મજાલ નથી કોઈની કે મારા રવિના ઉપર હાથ લગાવી શકે. અને એક બીજી વાત કહી દઉં મારા નિયમની. મારી ટોળકીમાં સામેલ થાય ને માણસ, ત્યારે પોતાની મરજીથી ને પોતાના રાજીપાથી આવે છે. પણ જ્યારે મારો સાથ છોડવો હોય ને, તો મારી મરજી હોવી જરૂરી છે. કોઈ દિવસ કલ્પના નહીં કરતો કે દુનિયા છોડ્યા પહેલા મારો સાથ છોડવો. કાંઈ વાંધો નહીં. હવે બીજી એક વાત.
ધારાવાળા પૈસાનું શું છે? શેઠ, હું ધારા પાસે ગયો તો પણ ધારા ઘરે નહોતી, એની છોકરી ઘરે હતી. પછી મને એમ થયું, મેં કીધું ધારા આવે ને ત્યારે એની હારે વાત કરી લેવું. એની છોકરી હારે હું વાત કરવી? એની જાતની મેદડી મારું. આ તને મર્યાદા પણ શીખવાડી દીધી કે સ્ત્રી હોય તો ઉઘરાણી નહીં કરવાની અને મરદ હોય તો ઉઘરાણી કરવાની. આપણે કોઈ મર્યાદાથી લેવા દેવા નથી. આપણે મતલબ છે આપણા પૈસાથી. એ વાત તો સાચી છે શેઠ તમારી. ઠીક છે, હવે તારા હારે તો હું જ વાત કરીશ. કાંઈ વાંધો. જા, મલમ બલમ લગાવી લે, આરામ કરી લે અને પાછો મરદ બની જા. જા. આજે તો આવે એટલે વાત. કામ બધા એ બેયને કરવા અને જવાબ મારે ભરવાના. અહીંયા જ ઉભા રહ્યો. કા શું થયું? ખબર છે ઘરે કોણ આવ્યું તું? કોણ આવ્યું? તમારે અને મારી મમ્મીને જે કામ કરવા હોય કરો, પણ મને એ ઘરે એકલી મૂકીને નહીં જવાનું. તો એમાં શું થયું? તને કોણે ખાઈ જાય છે? જો ગીતા, જમવાનું કર, મારે જાઉં છું બહાર, મારે કામ છે થોડું બહાર. તમને ખબર જ પહેલા આજ ઘરે કોણ આવ્યું તું? કોણ આવ્યું? વિનુભાઈનો માણસ આવ્યો હતો અને મારી પાસે પૈસાની વાત કરવા આવ્યો હતો. કેમ કે તમે બે તો અહીં હતા નહીં. તો તારે કહી દેવું તું ને કે જ્યારે અમિત આવે ત્યારે વાત કરી લેજો. હા, હું અહીં જવાબ દેવા જ બેઠી છું કે અમિત આવે પછી વાત કરજો, મારી મમ્મી આવે પછી વાત કરજો. પણ તમને બેન એવી નથી ખબર પડતી કે એવા કામ ન કરાય. વાહે આપણે એક બાઈ છે, કોઈ નથી એમ નથી. જો ગીતા, મેં તને 1000 વાર કીધું છે કે મારા કામને લઈને કાંઈ સવાલ ન કર. અમિત, હું તમને આજ પહેલી અને છેલ્લી વાર કહું છું, તમારા કરેલા કામ જો મારી ઉપર આવશે ને તો હું બોલીશ. અને આ ચિંતા તમને થવી જોઈએ. ઘરવાળી છું હું તમારી. ઘરવાળી છો તો લગ્ન પહેલા હું આ જ કામ કરતો, તો શું કામ અમારું કામ જોઈને આવી હતી? તો ત્યારે જ ના પાડી દેવાય ને કે મારે લગ્ન નથી કરવા. અને જો હું લગ્ન તો જ કરીશ જો તમે કામ મૂકી દો તો. ત્યારે તમારું કામ ખોટું જ હતું, પણ હવે તમે બહુ ખોટા માણા ભેગા છો. મારી મમ્મીએ તમને જે સપોર્ટ આપ્યો ને એમાં તમે અને બેય બહુ ઊંધા રસ્તા હાલ્યા જાવ છો. તને શું તકલીફ પડે છે? તને કઈ વાંધો છે? ટાઈમે જે જોઈ મળે છે તો ચૂપચાપ પડી રહે ને. તમારી બાયડીની ઇજ્જતમાં કોઈ હાથ નાખશે એ તમને ગમશે? ગીતા, એવો તો હજી કોઈ પેદા નથી થયો કે મારી ઘરવાળી ઉપર હાથ નાખે. તને જે કીધું ને તું ઈ કર, ખોટી બકવાસ ન કરાવી. મારી વાત સમજવાની કોશિશ કરો ને. આપણે મળી જાય અહીંથી. આમે દીકરી ક્યાંય નથી જાવ, સમજાઈ ગયું? આ જ રહેવાનું છે. અમિત, મારા હાટું થઈને મૂકી દો ને આ બધું. અમિત, તમે જ્યાં રાખશો અહીંયા હું રહી લઈશ, જેમ રાખશો એમ રહી લઈશ, પણ આ ધંધો મૂકી દો ને. તમે વયા જાશો ને. હા તો હું કહું છું, તારે આ જ રહેવાનું છે, બરોબર? અને મારું આ જ કામ છે, સમજાઈશ? તમારા સપોર્ટથી મમ્મી નથી મૂકતા અને મમ્મીના સપોર્ટથી તમને ખબર છે એમાં કંઈક નો થવાનું થઈ જાય. મારી વાત માનો ના, મૂકી દો હવે. નો થવાનું, નો થાય, નો થવાનું. દીમાં 1000 વાર મને આ કહી કહીને મારો મગજ ફેરવી નાખીશ તું. જો ચૂપચાપ જમવાનું કરેશ કે હું જમ્યા વગર વહી જાઉં? હાલો. હું થયોલી? અરે આવો વિનુભાઈ. રામ રામ. રામ આઈ જાઓ મારા આંગણે. તમે બેસો. તારાબેન, પેલો પૈસાનો વહીવટ છે આપણો. વિનુભાઈ, હવે તમને તો ખબર જ છે અમે ક્યાં વયા જવાના હી. તમારા પૈસા તમને મળી જાય, પણ એક વાતનું બહુ ખોટું કરી ગયા તમે. એ કઈ વાત?
તમારો માણા આયા મારા આંગણે લગી પહોંચ્યો. ઈ નહોતું થવા દેવું. તારાબેન, તમે પૈસા પુગાડવા અમારે ના નો આવો તો અમે તો લેણાના ધણી છીએ, અમારે લેવા આવવું જ પડે ને. પણ તમારી એક પ્રથા મને બહુ ગમી. કોઈ પણ ઉઘરાણી આવે એટલે ઘરની દીકરીને સામે ધરી દેવાની. વિનુભાઈ, એક મિનિટ, આવડે છે અમને. સ્ત્રી જાત પાસેથી ઉઘરાણી કરતા પણ આવડે છે. જો તમે કહેતા હોય તો તમારી દીકરી પાસે પણ અમે ઉઘરાણી કરીને વહીવટ પતાવી લીધી. હા, બોલવામાં મર્યાદા રાખો, નકર પૈસો પૈસાની જગ્યાએ રહી છે અને કંઈક બીજો વહીવટ તમારે યારે પતાવવો પડશે અમારે. માકડને મોં આવી ગયો. વિનુભાઈ, તમે વાત જ એવી કરી. તમે વાત જ એવી લઈ ગયા છો એટલે મોં તો આવી જ જાય. તો પછી વ્યવહારિક રીતે વ્યવહાર પતાવી દેવાય અને ઉઘરાણી વાળો ઘરે ન આવે ને એ પેલા વ્યવહાર સાચવી લેવાય. જો વિનુભાઈ, આ જે શબ્દ બોલ્યા ને એ બોલ્યા, તમને તમારા પૈસા મળી જાય છે, પણ જો આવો શબ્દ બીજી વાર કાઢ્યો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. એટલું જ ધ્યાન રાખજો. આ તો તમે હતા, તમારી જગ્યાએ જો કોઈ બીજો હોત ને તો અત્યારે ને અત્યારે એને ખાડો ગારીને દાટી દે. ભાઈ, અમે કાંઈ મોઢા જોવા નથી આવ્યા કાંઈ. આ ધોકા હું લેવા લઈને આવ્યા છે. આ એની ટાઈમે ગમે તે એને જરૂર પડે તે સર્વિસ થાય. બસ બસ બસ. જો વિનુભાઈ, આપણે જ્યારથી આ ધંધામાં આવ્યા ને, કદાચ તમે ગમે તેવી હલકાઈ કરો અને હું ગમે તેવી હલકાઈ કરું, આપણે પહેલેથી જ નક્કી હતું કે આપણા ઘરની બેનું દીકરીઓ ઉપર વાત ન આવી જોઈએ. અને તમે આવી જે એ વાતને લઈ આવ્યા. તમારી શરત મને મંજૂર છે, પણ આજ પછી પણ આપણા પૈસાના વ્યવહારમાં ગમે ત્યારે મારો માણા ઉઘરાણી આવે તો એનો જવાબ તમે અને કાં તો તમારો જમાઈ આપે, દીકરી નહીં. વિનુભાઈ, હવેથી ક્યારે આવું બનશે જ નહીં. અને રહી વાત પૈસાની, અમિત, આઈ જજે એક માણા પાસેના પૈસા મોકલાઈ દેજે. બધાય જે કાંઈ વહીવટ હોય એ હિસાબ કરીને બધો પૂરો કરી દેજે. બસ, વાત પૂરી થઈ ગઈ, વહીવટ પતી ગયો. હવે એક બીજી વાત, ધારાબેન, આ મારી ડુંગરાની ઢકવાળી જગ્યા છે, એમાં મારો કબજો છે, એ તો તમને ખબર છે ને. તો ના તમારા માણસો આટા ફેરા મારે છે ને એને બંધ કરાવી દેજો. વિનુભાઈ, ઈ જમીન ઉપર મારી એ નજર છે. હા વિનુભાઈ, એ જમીન ઉપર અમારો કબજો થવાનો છે. જો તમારી કોઈ ગણતરી હોય ને તો ભૂલી જજો. તમારી પહેલા એ જમીન ઉપર મારો પગ પડી ગયો છે અને એમાં કોઈનો પગ આવે તો તમને ખબર છે મારો નિયમ, પગ કાપી નાખું છું. હા, પણ પગ તો મારો જ છે. જેમ તમારો પડ્યો છે ને એમ પહેલેથી મારી નજરે ન્યા જ હતી, એટલે તો મારા માણા ન્યા મૂક્યા છે મેં. માણસો મૂક્યા નથી, જગ્યા પર તો મારા માણસો બેહેલા છે અને તમારા માણસો માખીઓની જેમ ત્યાં ટળ વળે છે. વિનુભાઈ, જો ધમકાવીને જમીન લેવી હોય ને તો એ તો ક્યારેય નહીં થાય. એના કરતાં સારું એ રહી છે કે આપણે કોઈ સમજીને જમીનના ભાગ લઈ લે. હા, બાકી તમારી રીત તમને ખબર છે અને મારી રીત મને ખબર છે. હવે આપણા બેયની વચ્ચે કોઈ ત્રીજો ફાવી જાય ને એના કરતા વિચારી લ્યો થોડું. હા, તો આપણે ટપોરી નહીં વેપારી બનીએ. હા, એમ વેપારી બનીને વાત કરો ને. કબજો મારી પાસે છે, તમારે ક્યાં આડો પગ કરવાનો નથી અને જગ્યાનો જે હિસાબ કિતાબ થાય એનો અડધો હિસ્સો તમને પડી જાય. ઠીક છે? મંજૂર છે. રજા લઈએ. હા, રામ રામ. રામ રામ.
હજી કાનો એ ગયા હશે પાછા કોકારે માથાકૂટ કરો. કેટલી વાર સમજાવું કે આ મૂકી દ્યો મૂકી દ્યો. બીક લાગે હે ભગવાન, હવે તો મને માવતર તો નથી દીધા. આ એક ભાઈ દીધો, એને કંઈક થઈ જાય તો હું શું કરીશ? તું તો હવે એકલી પડી જઈશ. એને કઈ થવા ન દેતો. ભગવાન એને સદબુદ્ધિ દે કે આ બધું જલ્દીથી જલ્દી મૂકી દે. ક્યાં હતા ભાઈ? આટલી બધી વાર કેમ લાગી? બેન, આજે થોડુંક મોડું થઈ ગયું અને બહુ થાકી ગયો છું. ભાઈ સાચું બોલો, કોઈ યાર માથાકૂટ કરીને નથી આવ્યો ને? ના બેન, નથી કોઈ હારે માથાકૂટ કરી. મૂકો માર માથા. બસ કોઈ હારે માથાકૂટ આજ નથી કરી. પણ બેન, તું કાં રોવસ? તું હું કામ દુઃખી થાસ? છુપાદી થતી હોય તમારી. હા, તમે હા ઘરે ખાવા આવવામાં થોડું કઈ મોડું કરો ને એટલે મારો તો જીવ અધર ચડી છે. એમ થાય કે પાછા કોકાયરે માથાકૂટમાં પડાઈશ, કઈ થઈ જાય તો હું તો મારો ભાઈ કોઈ નાખીશ ને પાછી હું એકલી થઈ જઈશ. ભાઈ બેન, તું શું કામ રોવસ? એમ તારા ભાઈને કાંઈ નહીં થાય. તારો ભાઈ હજી ઘણું જીવવાનો છે. ભગવાન કરે મારા ભાઈને મારી ઉંમર લાગી છે, પણ તોય બેન હું ને ઉપાધિ થાય. ભાઈ, આ બધું મૂકીને તારું ઘર વસાવી લે. જ્યાં સુધી તું આ કાદવમાં પડ્યો રહીશ ને ત્યાં સુધી તું તારું ઘર પરિવાર નહીં વસાવી. બેન, કંઈક મને એવો વિચાર આવે છે કે આ બધું મૂકી દઉં અને મારું ઘર પરિવાર વસાવી લઉં અને સુખ શાંતિથી જીવું. હા ભાઈ, તારે સારી રીતે જીવવું હોય ને તો હા તો મૂકવું જ પડે. કેમ કે મને ખબર કે અટાણે હું હેરાન થાઉં ને તારા બનેવી આવા જ હતા. રાત દી દારૂ સિવાય કઈ દેખાતું નહોતું. માથે એટલો કરજો કરી લીધો, અટાણે જેલમાં હેરાન કોણ થાય? તું ખાસ બેન. એને તો જેલમાં દારૂ પીવા જડતો જઈશ કે દારૂ વગર નથી રહી શકતા. ભાઈ, માવતર નહોતા, હટાડે છતાં ધણીએ ધણી વગર નીવું. જો તમને કઈ થઈ જાય તો હું પાછી એકલી થઈ જાય. એવું હોય ને તો આપણે ભાઈ બેન આ ગામ મૂકીને ક્યાંક બીજે રહેવા વયા છે. ના બેન, બેન તું દુઃખી થામાં. હું છે ને આ બધો ધંધો મૂકી દઈશ. બસ સારું બેન, હવે ભૂખ લાગી છે, તારા ભાઈને ખવડાવ. ભાઈ, એમાં એવું છે ને કે કરિયાણું ઘરમાં હતું ને કાંઈ હાલનું હાલશે, મેં રાખ્યું એ તારા હતું. કાંઈ વાંધો નહીં બેન, જેવું હાલશે મારે તો. મને મારી બેન પ્રેમથી ખવડાવી જોઈએ. લઈ આવો, હા બેહો. ભાઈ, આ કલ્હેની ભાખરી હાલશે. એમાં એવું હતું ને કે પૈસા નહોતા અને ઘરમાં કરિયાણું. બેન, તારે મને પૂછવાનું ન હોય કે હાલશે. તું મને તારા હાથથી ખવડાવીશ ને એટલે હું એવું સમજીશ કે આ ભાખરી નહીં 32 જાતના ભોજન છે. તો હવે હું આઈ જ ખવડાવીશ એક એક બટકું. મને હે ને એમ થતું કે ભગવાને મને નાનો ભાઈ દીધો હોત ને તો સારું હતું. બેન,
તું મને ખવડે ને હું તને ન ખવડે એવું બને? આવો ને બેહો. બેહવા નથી આવ્યા, પૈસા માટે આવ્યા છે. ક્યારે આપવાના છે અમારા પૈસા? શેઠાણી, મેં કીધું તું ને, થોડોક વખત દ્યો. આ હું જેને અહીંયા દાડીએ જાઉં ને એને હજી મને મારી મજૂરી નથી દીધી. એ આવશે ને એટલે સૌથી પહેલા હું તમને દેવા આવીશ, કરી મારા ઘરનું કરિયાણું પછી લઈશ. વખત વખત વખત, હવે આ વખત વખતમાં બહુ વખત વયો ગયો. આ તારી આજીજીજી કરવાનું હવે બંધ કરી દે. જવાબ દે. શેઠાણી, થોડાક વખતમાં તું મને પૈસા દઈ દઈશ. હું આજ જ જઈશ, આજ જઈને મારી મજૂરી લઈ આવીશ. શેઠાણી, થોડાક વખત. કેટલો વખત? આ પૈસા નથી દીધા એનો કેટલો સમય થયો? ઘણો સમય થઈ ગયો, પણ મને નહોતી ખબર કે 3 વર્ષ. કેટલો? થોડોક સમય કરીને 3 વર્ષ થઈ ગયા. હજી કેટલો સમય જોઈશે? અને આ 3 વર્ષમાં તું પૈસા ન દઈ ગયું હોય તો હવે તું શું દઈ આવ? જો મને નહોતી ખબર કે મારો ઘરવાળો દારૂ પીવાના પૈસા તમારી પાસેથી લે છે અને આવડો મોટો કરજો કરી નાખ્યો હોય છે. કરજો કરીને તો જેલમાં વયા ગયા, પણ હું ભરી દઈશ. હું ખોટા નહીં કરું શેઠાણી. ખબર નહોતી? વાહ, તને ખબર નહોતી? ખબર જ છે કે આપણો ઘરવાળો રોજ દારૂ પીને આવતો હોય તો એના પરિણામ સારા ન આવે. અને પૈસા તો જ લેવાય જો પૈસા દેવાની તેવડ હોય. પૈસા દેવાની તેવડ નથી તો શું કામ પૈસા લીધા? હા, મેં તો નથી લીધા ને. મારા માણસો આવીને અહીંયા તારી આઈને કોઈ પણ જાતની હલકાઈ કરે એના કરતા તું પૈસા કાઢ. સાસુમાં કોઈ માણસો નથી મોકલો, પૈસા આપણે લેવા આવ્યા છે, આપણે જ લઈને જઈશું. હવે કેમ આપવા એ તો આને ખબર. આપ અમારા પૈસા. ક્યાંથી આપું? અત્યારે મારા ઘરમાં કાંઈ નથી. આવીને જોઈ લો મારા ઘરમાં, આવીને જોઈ લો કાંઈ નથી. તો તારો ઘરવાળો જેલમાં છે, તારી પાસે પૈસા છે નહીં, તને કોઈ કામ આપે ન આપે તો આમાં અમારે શું સમજવાનું? અમારા પૈસા તું કેવી રીતે કાઢીશ? તારી પાસે ન હોય ને તારા બાપ પાસે લઈ આવી. બાપ તો છે ને કે મરી ગયો? શેઠાણી, જો માવતરું હોત તો હું અહીંયા હોત, કયું ને વહી ગયું હોત એના ઘરે. મારી વાય કોઈ નથી. જો અમે કોઈ આ નાટક તારા જોવા નથી આવ્યા, બરાબર? તારી પાસે પૈસા છે કે નહીં? કે અત્યારે નથી. નથી? પૈસા નથી ને તારી પાસે? બોલ. અત્યારે નથી. નથી? એક મિનિટ સાસુમાં, તમે જાઓ, હું લઈ લઈશ આની પાસે પૈસા. હો, સારું, કોઈ કસર ન મૂકતો પૈસા કઢાવવામાં. શેઠાણી, જો પૈસા કેના? અમારા, બરોબર? અમારા પૈસા તારે આપવા પડે કે ન આપવા પડે? આપવું પડે. અત્યારે તારા પાસે પૈસા નથી? નથી ને? હા, ના નથી. તો હવે તારી પાસે પૈસા નો તું તો શું છો કે નથી? છો ને? પૈસા ન હોય
તો તારે તો આવવું પડે ને. નથી ને પૈસા? બોલ. હા કેવી વાત કરો શેઠ? કેવી વાત? તો પૈસા દઈ દે. હા, પૈસા હોત તો આવી રીતે તમારું સહન ન કરું. સહન ન થતું હોય તો પૈસા દઈ દેવાય. છે તારી પાસે કઈ ઓપ્શન છે બીજું? હા, મારા ઘરે આવીશ ને? બોલ. હા આવીશ ને. કેમ? શું કેમ? નથી સમજાવતો તને? નથી? મારે બધું સમજાવવું પડશે. હે, તારા પાસે પૈસા નથી ને એટલે કામ કરો. શું કરો? શું કરવા? કામ કરો. હાલ. દુશ્મનો થાપ ખાઈ ગયા, હરીફાઈમાં ઉતર્યા અને હારી ગયા. એ જ તો હું તમને કહેતી હતી કે ત્રીજો ફાવો ન જોઈએ. અને હવે તો આવા ખેલ આવ્યા જ કરશે પૈસા કમાવાના. એ પાણી લાવજો, કેટલી વાર હોય? અને દાવ સામે દાવ માંડવાની હેસિયત કળિયા. બોલો શેઠ. કેમ છે? ફટકો એક નંબર છે, ઉપાડી લ્યો ને. હા તો હવે કામની વાત કરીએ. હવે લેનદેનનું શું કરું? તમે જેમ કહો એમ. અરે હું તો પૈસાની જ વાત કરું છું તમને, પણ તમે પૈસા આપતા નથી. હવે પૈસામાં તો એવું છે, આ બાજુના ગામમાં જમીન લીધી છે ને, તે પૈસા બધા એમાં રોક્યા છે. અને બીજું પેમેન્ટ આવશે ખરી, થોડુંક મોડું આવશે, અત્યારે રોકડા નથી. કાળિયા, ખમવાનું તો આપણી પાસે વખત નથી અને આમની પાસે પૈસા નથી. તો શું કરું? કરું. અમે ખમી ખાઈ એમ નથી, હવે વહીવટ પતાવવો પડે એમ છે. વિનુભાઈ, તમારી આજ ભૂલ થાય છે. તમે જ્યાં ભરોસો કરવાનો હોય ને ત્યાં કરતા નથી. અમે એકવાર જુબાન આપી ને તમને કે તમને તમારા પૈસા મળી જાય છે, દૂધે ધોઈને તમારા પૈસા અમે આપી દઈશું. પણ પૈસા ટાણે આવે તો કામ ના ને ભાઈ, ટાણા બાર આવે તો હું કામ ના. જો અમારે પૈસા આપવા છે, પણ અમુક વસ્તુએ અમુક જગ્યાએ અમારા પૈસા રોકાયેલા છે એટલે. ઠીક છે, પૈસા નથી એમ જ વાત છે ને. મૂળ રોકડા પૈસા અત્યારે નથી વિનુભાઈ. કાંઈ વાંધો નહીં, પણ આ પારેવડું તમે ઘરમાં પાળી રાખ્યું છે, તમારે શું કામ? એ તો કબજો છે અમારો. ઓ, વિનુભાઈ, પારેવડા ને કબજા આવે. તમે તો જમીન મકાન ઉપર કબજો કરતા હશો, પણ મારા પૈસા જે લઈ જાય ને એને જમીન મકાન તો ઠીક, માણસ ઉપર એ કબજો કરી લો. માણસ ઉપર એ કરી લઈ અને એ માણસની જિંદગી ઉપર એ કરી લઈ. તો પછી તમે એ કોઈને પૈસાના બદલામાં આપી શકો ને? એ તો મેં જોયું, તમારી નજર ક્યાં હતી. મારા મનને કળી ગયા હો તમે. વિનુભાઈ, કેટલા વર્ષથી ઓળખું તમને. હે, એક કામ કરો, એનું જે કઈ તમારે લેતી દેતી હોય ને એવું સમજી દઉં. લેતી દેતી તો બહુ મોટી છે. તો હું આપી દઉં ને, પણ પારેડું તમે મને આપી દો. શું કે અમિત? શું કે આપણે ક્યાં બીજું કઈ કામ છે? આપને આપણા પૈસા મળી જતા હોય તો પછી આપણે દઈ દે. તમારી જે લેતી દેતી હોય એના હવાયા લઈ લો. હવાયા નહીં, ડબલ. ડબલ. આજ સુધીમાં પારેવડું મારી મોકલી દો. ઠીક છે, તમે હવે બમણું દેવા તૈયાર થઈ ગયા છો તો અમને કાંઈ વાંધો નથી. મોંઘું મોંઘું અમે નથી જોતા,
અમે તો ચીજ વસ્તુ જોઈએ છે તો કાંઈ ઠીક છે ને? બરોબર છે. તો ચાલો અમે રજા લઈએ. મોકલી દે તમારે ડેલે. આમે અમારે એનું કાંઈ કામ નથી. અમારે તો એવી જાય બીજી લઈ આવશે. બસ તમે રૂપિયા તૈયાર રાખજો. ચાલો ઠીક છે. હું નીકળું છું. હાલો સાસુમાં, મારે એક જગ્યાએ રૂપિયા લેવાના છે તો હું જાઉં છું. ઓલી જાય ને એટલે ચોખવટ કરી દઈ છે હો કે હવે પૈસાનો બધો વ્યવહાર પૂરો. એ બધું થઈ જાય છે, તમે શું કામ ટેન્શન લ્યો છો? હું છું ને, જાઉં છું. તારા જેવા જમાઈ હોય પછી હાવું ને શેની ચિંતા હે? નથી મહેનત કરી. આ તમે તો કીધું તું કે આ જેટલી ડેળખી હેઠી આવી ગઈ બધી કાપી નાખવાની. ના, હવે એની જરૂર નહીં પડે, કારણ કે આ બધી મહેનત હવે તારે બીજાના ઘરે કરવાની છે. બીજાના ઘરે એટલે તારું આ બહુ મસ્ત છે. તને એક શબ્દમાં કાંઈ કહું ને તો તને કાંઈ સમજાય જ નહીં. આખો લેખ તને સમજાવો. જેટ મને કાંઈ સમજે નહીં. જો તું અમારા ઘરે શું કામ હતી? મારા ઘરવાળાનું જે દેણું હતું એ દેણું ભરવા. તો બસ તારું દેણું ભરાઈ, તું અમારા ઘરેથી છૂટી. એટલે મારા ઘરે વહી જાઓ. ના ના, ઘરે નથી જવાનું, બસ જગ્યા બદલી ગઈ. ખાલી જે અમારા ઘરે કામ કરતી હતી ને એ જ વસ્તુ હવે બીજાના ઘરે કરવાની છે. હવે સમજાય છે? શેઠ સમજાય છે ને? હા શેઠ, હું ખાલી એટલું કહું, તમારા ઘરે તો મજબૂરી હતી મારી કે કામવાળું થવું પડ્યું. હું બીજે કામ કરવા નહીં જાઉં તો હાલશે. હું મારે ખેતરની મજૂરી હતી ને એ જ મને ગમતી. તારી મજબૂરી હજી પૂરી નથી થઈ. તને કોણે કીધું એવું? પૈસા દીધા તે? પૈસા વગર મજબૂરી પૂરી થાય? ન થાય તો બસ. કાંઈ વાંધો નહીં. તમે કહો કયા શેઠના ઘરે કામ કરવા જવાનું હું જઈશ. હા બસ આટલું માનતી જા. એક એક કલાક ભાષણ આપવું પડે છે તને. હા હા હું આવું છું. એમને નહીં આવે તું, મને ખબર છે. હાલ બહુ વાર લગાડી, હજી ન આવ્યું. ક્યારે આવશે? સુરજભાઈ, બોલો અમિતભાઈ. વિનુભાઈને કહેજો કે એની અમાનત મેં પહોંચાડી દીધી છે. મારું કામ આ પૂરું થયું. હા શેઠ, મારે અહીંયા કામ કરવાનું છે. હા, તો હવે આને પૂછી લે. પેલા મારા શેઠનું કામ કરવાનું અને પછી કાંઈ વાંધો નહીં. કયું કામ કરું પહેલા? આ હાંધી વાળવાનું છે તો હું વાળી લઉં. હા મને કામ તારે નથી કાંઈ કરવું. હાથ મૂકો. હાથ મૂકવાનો નથી, હાથ તો હવે છે ને પકડવાનો. સુરજભાઈ, હા, હું જાઉં છું હવે. વિનુભાઈ આવે તો એને કહી દેજો કે એની અમાનત એને પહોંચાડી દીધી. કાંઈ વાંધો નહીં અમિતભાઈ. મને મૂકી જાઓ. મત તમારી પેટી પાસે લઈ જાઓ. હું અહીંયા કામ કરીશ. મને અહીં મૂકો મત. જો મૂકીને જવાનું તો મારું મન નથી થતું, પણ શું કરું? વિનુભાઈ મને પૈસા આપ્યા છે અને હું બધું જાતું કરી શકું, બધા હારે દગો કરી શકું, પણ પૈસા હારે દગો ન કરી શકું. એટલે મને વેચી મને જવાબ આપો. એનો મતલબ તો એ જ થાય. સમજી જાને તું. હું નહીં રવાય. અહીંયા આવ. ક્યાં જવું છે તારે? જવા દે મને. ક્યાંય નથી જવાનું તારે. શરમ નથી આવતી. તેની તમારા ઉપર ભરોસો કરી રહી આવી હતી. અરે તું મને વેચ. સુરજભાઈ,
આને મારી સિવાય કોઈ નહીં પકડી શકે. સાચી વાત છે. આ પારેવડાને તો શીખવા સારું તમારે રહેવું જ પડશે. શરમ નથી આવતી આવી રીતે છેતરપિંડી કરો. બોલમાં આ વાહ રવિ બહુ જાજા દિવસે આવ્યો. હાલ તારી જ કમી હતી. હવે હે ને આ પારેવડાને આપણે બધાય ભેગા થઈ અને પીકશું. તમને એમ થયું કે હું બાકી રહી જઈશ એમ? આ પારેવડાને તો આ રવિ પીખીને જ રહે. તું અહીંયા કોણ લાવ્યું તને અહીંયા? કોને તને અહીંયા મોકલી? કોણ લઈ આવ્યો ને? આ મારી બેન છે, આ મારી બેન છે. રવિ તું આ કામ કરસ? હા તારું કામ હે કે કોઈ પણ ની બેનું દીકરીઓને આવી રીતે એવાની જેમ કરો જ વાહ. મને અત્યાર સુધી એમ હતું કે મારો ભાઈ ખાલી મારપીટ કરે. ઈ નહોતી ખબર કે મારો ભાઈ કોકની દીકરીઓને રીબાઈ છી. હાલું તમારે દેણું ભરવાનું હતું એટલે એના ઘરે હું કામવાળી થઈને ગઈ હતી. મારી મજબૂરી હતી. એને મને વેચી આને લ્યા. લે ઊભી તારી સામે નાખ બેન મારી ઇજ્જત ઉપર હાથ. ઉતાર ચુંદડી. રાખડી બાંધી દી. આ બાંધવાનો તને હક નથી. બેન તું શું બોલાસ? લે નથી તું મારો ભાઈ. ઉતાર મારી ચુંદડી. જેમ બધી છોકરીઓને તે રીબી હે ને તેમ મને રીબી. હવે ઊભી ઉતારી. ઉતાર. જો તારો હાથ ઉપાડતો હોય ને તો ખેંચ મારી ચુંદડી. રવિ શું તું વાતો કરસ? આપણા ધંધામાં કાંઈ બેન ન હોય. ઉતારી લેવાની હોય ને. મારી બેનને હાથ અડાડ્યો છે ને તો હાથ કાપી નાખીશ તારો. તારા રાય જબડા કટકા કરી નાખીશ. તું કહેતો તો ને કે મારે કોઈ પરિવાર નથી, મારે કોઈ બેન નથી, તો આ બેન તારી કેમ થઈ ગઈ? એ મારી જીભની મારેલ બેન છે. હાથ મોડાડતો સુલિયા. મારી બેન સામે જોવે ને એને તો હું જીવતો જમીનમાં નાખી દઉં. વૈજા મારી નજરની સામેથી વૈજા. જા વૈજા. હે રવિ, હા હું માંડ્યું છે બધું? તને તો ખબર છે ને કે હું કોઈ પણ પંખીનું લાવું એમાં કોઈ આડો પગ નથી કરવાનો. શેઠ, આજ લગી મેં તમને કોઈ દિવસ નથી રોક્યા, પણ આજે મારી બેનને તમને પીખવા નહીં દઉં. મારો પાળેલો કૂતરો થઈ મને ભાઈ છે. મારી બેન હાટવાથી બધું બોલીશ. મારે એકાદાનો જીવ લેવો પડે તો જીવ લઈ લે. જીવ. શેઠ.
બેન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફી માંગવાની ભૂલ નથી. મેં આ ભૂલ કરી છે ને, એવી દુનિયામાં કોઈ ભૂલ ન કરે ભાઈ. ભાઈ, આજ તારો હાથ મારી ચૂંદડી સુધી પગતા પગતા એટલે ઊભો રહ્યો ને, કેમ કે તારા હાથે મેં રાખડી બાંધી હતી. બાકી જો મારી જગ્યાએ બીજી કોક હોત તો તમે બધા હેવાન ભેગા થઈ એને પીખી નાખોત. ભાઈ, એક વાત કહું, તારે ને મારે લોહીના સંબંધ નથી, ધર્મનો સંબંધ છે. જીભની માનેલી બેન છું તારી. જો તું મને જીભથી બેન માની શકતો હોય, ધર્મથી બેન માની શકતો હોય, તો તું દુનિયાની બીજી કોઈ દીકરીને ન માની હોય. બેન, ખબર છે મારી ભૂલ છે બહુ મોટી. મેં ન કરવાની ભૂલ અનેક વાર કરી. ભાઈ, અમે છે ને ક્યાં લાચાર થાય ખબર? તમારી આ નજર રહી ને, એ જ્યારે અમને વિંધે ને તઈએ. બાકી જો દુનિયાનો હરેક મરદ એની નજરમાં અમારા માટે સન્માન રાખે ને, અરે લોહીનો સંબંધ હોય કે ન હોય, ખાલી જીભથી બેન કહીને એ ધર્મ નિભાવે ને, તો દુનિયાની દરેક દીકરી એમ કેમ રહી? બેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે ને, ત્યારે હરેક ભાઈ એને ભેટ દે. તું હું દઈશ તું મને? બેન, આ તારા ભાઈ પાસે કાંઈ નથી તને દેવા માટે. તું કહેતી હોય ને તો તને મારો જીવ દઈ દઉં. જીવને જ જોતો તારો, ખાલી એટલો ભરોવો જોઈએ કે આજ જેમ તારી બેનનું મોઢું જોઈને તારો હાથ ઉપડી ગયો ને, એમ દુનિયાની કોઈ પણ દીકરી, કોઈ પણ બેન આયરે કે કોઈ પણ સ્ત્રી આયરે ખોટું થતું હોય છે ને, તેની મારો ભાઈ આમ જ ખોટું કરવા વાળાને ચીરી નાખશે, એને કાપીને કટકા કરી નાખશે. બેન, તને તારો ભાઈ વચન આપે કે કોઈ પણ બેન દીકરી વારે ખોટું થતું હશે તો તારો ભાઈ એને જીવ દઈ દે. જીવ હસતા હસતા મારો જીવ દઈ દે. પણ બેન દીકરી વારે હવે કોઈ દી ખોટું નહીં થવા દો અને કોઈને ખોટું નહીં કરવા દો. મારી ઉપર વિશ્વાસ રાખજો બેન. આજ પછી ખોટું કરી છે નહીં અને કોઈની યારે ખોટું થવાય નહીં દો. આ રાખડી મારા હાથમાં બાંધી દે જેમ તે પહેલા બાંધી હતી.